સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો બાબુ સરદાર કહે છે સંતની વાણી છે ને એમાં જે સંતોએ શબ્દો મૂક્યા છે ને એ માથે સદગુરુ હોય તો જ સમજાય. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને સૂર્ય ને ચંદ્ર ને બંકનાળ ને અગમ ને અગોચર ને અલખ ને આ બધું ઘણું બધું છે. આ તો માથે ધણી હોય તો સમજાય ને બીડીયું ને ઠૂંઠા વીણતા થઈ જાય. હા એવું આ એવું હાવ ડીંગો ડીંગ નથી. આ લગ્ન ની વાત છે પણ આપણે જે કર્યા ને એ લગ્ન નહીં, કરવાના છે લગ્ન જ, પણ આ આપણે કર્યા એમાં તો ખુશ થઈ છે. ખરેખર કરવાના હતા આવડા અને રહી ગયા બીજા થઈ ગયા. તમે જો 84 લાખ યોની છે મહાપુરુષો કહે છે 84 લાખ યોનીમાં કીડીથી માંડી અને હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. પણ પૈસાની માયાની જો કોઈને ભૂખ હોય ને તો માણાને એકને જ, કોઈ જનાવરને કાંઈ જોતું નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. આ વિચારવા જેવી વાત છે. પાછા વાતો બધા કરે છે હારે ક્યાં લઈ જવું, હારે ક્યાં, પણ હારે નથી લઈ જવું તો કોઈક માગણને રોટલો જ દો. માગણ આવે કે આગળ જા, આગળ આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય ખબર જ નથી. ભલા મને આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોકદી આવે હંસલો દીદી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી ઝૂંપડી આવશે ને, કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. કર્મે લખ્યા કિરદાર કોઈ દી છઠ્ઠી ના ચૂકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. કર્મ શું છે એ મને હજી ખબર નથી. તમે વિચાર કરજો, આપણે રામને અગરબત્તી કરી 14 વર્ષ વનમાં, રામને વનમાં જવું પડ્યું તો રામ ની કર્મની ગતિ શું હશે? સીતાજી મિથિલા નરેશની દીકરી, બાપના ઘરે બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ એક દી સુખનો ન ઉગ્યો. એ દીકરીને શું કર્મની ગતિ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીને આ ચીર લૂંટાણા, તેથી કોને નથી ખબર એ દીકરીનો શું ગુનો હતો? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા, વિચાર કરજો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? બધા કર્મની વાતો કરે, ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો દુનિયાના રોલ કરે એ સુખી છે. શું શું સમજવું? હે કર્મ હારા કરો, હારા એટલે હારા હાટું મથી છે પણ પરસેવો વળી જાય. અને આ તમે જોવો તો રોલ કરે એવડા હિલોળા કરે લ્યો. એટલે આપણે રોલ કરવા એવું નથી કહેતો હું, કારણ કે મેં બહુ કર્યા. અને આ તો મેળ આવી ગયો તો નકર અત્યારે ઉપર વી જાવ ને કામ માલપા હોત. હા બાપુ, સમય આવે ને જેને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળી જવાય. આપણું ઘરમાં હોય 100% ચા સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને બૈરું આવે ને એટલે પાર્ટનર છે 50% જ હાલે. અને પછી હોય 100% જો હાંકવાની ઈચ્છા હોય ને તો સમજી લેજો કે એક્સિડન્ટ થવાનો થવાનો થવાનો. હા એ 50% નો ભાગીદાર છે, એમાં એનું હાલવા જ દેવું પડે. એક જ દીકરો થાય પછી 33% જ હાલે, બીજો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો તો અકસ્માત જ ન થાય. આ 4 પેટીઓ થાય ચાવીઓના જુડા ભરાવી ભરાવી રખડો તો અકસ્માત જ થવાના. શું નડતું હોય છે, શું નડતું હોય છે? દાણા જોરાઈ નાખો લ્યો, શું નડે છે? કોઈ કાંઈ ન ગોતી દે. કર્મની ગતિની કોઈને ખબર જ નથી. ભલામણા ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો, થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવી શકે ઈ બાપુ ભીષ્મ હોય કેવો? તો એ દીકરો એવો હોય તો બાપુ એને જન્મ આપવા વાળી માં કેવી હોય, જનેતા કેવી હોય? વિચાર કરજો. હું તો એટલા માટે જ કહું છું કે હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનો દીકરીઓ આટલી બધી સંખ્યામાં બેઠા બેનોને હું ખાસ કહું
કે હારા દીકરા જોતા હોય ને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે એમ તમે કોણ દીકરો દઈ દે? આની માટે વાપવું પડે. રામ હારી જનેતા વગર બાપુ હારા સંતાન કોઈથી ન થઈ શકે. હું તો એટલે બેનું ને કહું તમે ભગવાને આપ્યું હોય ખાવ પીવો વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન હોય. આ ફેશનનું માપ રાખજો ને કે તમે ધારો છો એવી દુનિયા હારી નથી. હા એક લખી લેજો. અમુક મારી વાતો તમને કડવી લાગશે પણ સીતારામ ન કરો તો આપણને કઈ બહુ ફેર નથી પડતો. હા હું તો મારે હું છે ને મેં કીધું જો થોડુંક મારું હાલે ને તો મારે તો આ જ જાહેરાત કરવાની છે. હું કોઈને કહેતો નથી કથાયું બેવડો ને પૂંછડું કરો ને ઢોકળું ગાયું હાટું કરો. અરે ગાયું હાટું નામ ગાયુંના નામ લઈને ખાઈ જાય ખૂંટિયા. કોઈને કઈ બીક જ નથી. ભગવાનનું ખાઈ જાય, માતાજીનું ખાઈ જાય, ગાયુંનું ખાઈ જાય. ચા જાય છે ખબર જ નથી પડતી. બોલો અમને ઘણા કે ગાયું હાટું પ્રોગ્રામ કરો. ગાયું હાટું કરો, ખૂંટી હાટું કરો, અમારા એટલા થાય છે. હા જે કરવું એ કરો કારણ કે કોઈને કાંઈ છે જ નહીં. ભલા ખાઈ જવું છે બીજી વાત નહીં. અરે ગાયું હાટું એટલે આટલા બધા પ્રોગ્રામ થાય છે, આટલા બધા ફાળા થાય છે, આટલા બધા રૂપિયા માણા આપે છે તો આ ગાયું રખડતી જ બંધ નથી થતી. આ બધું ખાઈ કોણ જાય છે? નથી લાગતું ખૂંટિયા ખાઈ જતા હોય એવું? એટલે કીધું જે કરતા હોય બાકી અમારા એટલા થાય છે. ગાયું ખાય, ખૂંટિયા ખાય, જે ખાય. અરે મારા રામ ભલામણા જોવો તો ખરા કઈ નું કઈ કરવું ધર્મના નામે ધતિંગ નકરા હાંકવાના. એટલા જ માટે કહું છું કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો. અને એમાં કોથળીનું વ્યસન હોય ને તો મુકાવા નથી આવ્યો પણ હું તો ના પાડું છું. ઈ હોય ને તો બાપુ એનો મેળ પડે તો એને અલવિદા કહી દેજો. ઈ એક વસ્તુ બાપુ એવી છે ને એમાં કેવી બરબાદી છે તમારે જોઈ હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એમાં હારા વાટ નથી એટલું સમજી લેજો. પૈસા દઈને આવી બરબાદી કરાય નહીં. વ્યસનથી થોડાક આગળ રહેજો. કુટુંબ પરિવારમાં એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા. એ ઝાડવા રોતા હતા ને મોટા ઝાડવા હતા એને કીધું શું કામ રો છો? એટલે ઝાડવાએ કીધું કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ની વેલો મોડો કે કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડ હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા હશે જોઈજો. એ કે હાથા નો બનો કોઈ દી કોઈ નો કાપી શકે. એમ કુટુંબ કોઈ બી નું હોય કુટુંબ પરિવારમાં যদি વિખવા જાગે તેથી ઊંડા ઉતરીને જોઈજો એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી બાપુ જો કુટુંબમાં બાપુ કોઈ લાંબો હાથ કરી શકે. એક કોઈ સમાજ ગમે 18 વર્ણ કુટુંબની જો એકતા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવશે. બાકી વાતમાં કાંઈ છે નહીં. અત્યારે છે ને આપણા જ આપણને નડે છે. આ મોબાઈલ ખોલો તો આમાં કોણ નડે છે? આપણા જ આપણા ટાંટિયા નથી તાણતા. અને આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા. બાકી કર્મ કોઈને છોડ્યું નથી. અને મને કઈ ખબર પડતી નથી કર્મ શું છે. ધર્મરાજા જેવો ધર્મરાજા ધર્મનું જે રખેવાળી કરતો હોય પોતાના હક માટે